અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ખાનગી ગાડીની છત પર મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો હાથીજણ સર્કલ પાસેનો છે, જ્યાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આવી જોખમી સવારી કરાવતી ખાનગી ગાડીઓ સામે આંખ આડા કાન કરી આવી ગાડીઓના સંચાલકો પાસેથી મસમોટા હપ્તા લઈને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। આવા ખાનગી ગાડીઓના માલિકો થોડા પૈસાની લાલચમાં મુસાફરોને ખુલ્લેઆમ ગાડીની છત પર બેસાડીને લઈ જઈ રહ્યા છે, ત્યારે હાથીજણ સર્કલ પાસે હંમેશા ટ્રાફિક પોલીસનો મોટો સ્ટાફ ફરજ બજાવતો હોવા છતાં આવી ગાડીઓ તેમની નજર સામેથી અદૃશ્ય થઈ જતી હોય તેવું જણાઈ રહ્યું છે। હાથીજણ સર્કલ વિસ્તારમાં આવી ખાનગી ગાડીઓના સંચાલકો ખુલ્લેઆમ મોટી સંખ્યામાં મુસાફરોને ગાડીઓની છત ઉપર બેસાડી રહ્યા છે, ત્યારે આવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસનો ઉધડો લઈને શહેરમાં રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે। તેમ છતાં આવી ખાનગી ગાડીઓના માલિકો સામે ટ્રાફિક પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આની પાછળ મોટું હપ્તારાજ ચાલી રહ્યું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેથી જો આ જોખમી મુસાફરીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।